Bro, who says breakup hurts the most? વિરાટ કોહલી 93 પર આઉટ થઈ ગયો. ફર્સ્ટ ઓડીઆઈ ઇન્ડિયા વર્સેસ ન્યુઝીલેન્ડ. કેટલું હર્ટ કર્યું આ. બ્રેકઅપ તો એટલે 10 બી બ્રેકઅપ ચાલશે, પણ આવું 90sની લાઈનમાં જ્યારે કોઈ પ્લેયર આઉટ થાય ને તો યાર દિલથી બહુ ખોટું લાગે આપણને. એવું નહીં કે ખાલી વિરાટ કોહલી માટે, કોઈ બી પ્લેયર હોય, પણ કોઈ બી પ્લેયર હોય તો 95 લગીને ખોટું લાગે છે, વાંધો નહીં. 98 95 પણ વિરાટ કોહલી 80 પર આઉટ થાય તો મને તો ખોટું, એટલે આઉટ થાય તો જ મને તો ખોટું જ લાગે છે. એ લોકો કે બ્રેકઅપ હર્ટ્સ ધ મોસ્ટ, પણ તો ના થવું જોઈએ યાર. એક સેન્ચુરી આવી જાય મસ્ત, 54th સેન્ચુરી થઈ જાત ઓડીઆઈની મારા ખ્યાલથી. 54th થઈ જાત ઓડીઆઈની સેન્ચુરી. એટલી ઉમેદ હતી જોવાની યાર. જેવું એ ભાઈ આઉટ થઈ ગયા, આપણે મેચ બેમ કરીને કોફી પીવા બી ગયા. કેમ કે યાર વિરાટ કોહલીના લીધે જ આપણે મેચ જોઈએ છે ખરેખર તો. અને કેનેડા આમ તો લ્યા કેવું કે સારું, આમ તો એન્ટરટેનમેન્ટ બધી વસ્તુ તમારે ખોરવું પડે, બરાબર. અને જ્યારે ઇન્ડિયાની મેચ હોય ને વિરાટ કોહલી રમતો હોય ને ત્યારે હું ઉજાગરા કરી મેચ જોઉં, બરાબર. પણ યાર ના ચાલે, વિરાટ કોહલી આઉટ ના થવું જોઈએ. સેન્ચુરી તો આવી જાય, એ 100 પર આવી ગયો, એ 100 પર આવીને આઉટ થઈ ગયો તો વાંધો નહીં, પણ યાર માઇલસ્ટોન અચીવ કરવાનું છે, 100+ સેન્ચુરીઝ. લોકો કે સચિને 100 મારી, એટલે આપણે 100 નહીં મારવાની, 101 નહીં મારવાની, 105 નહીં મારવાની, મિનિમમ 110 મારવાની છે જોઈએ. પણ બીજી વસ્તુ એ બી છે કે એ બહુ કન્સિસ્ટન્ટ છે. હમણાં આની પહેલાં જે ટૂર હતું એમાં બી બહુ સારા રન્સ કર્યા હતા. એમાં બી 2 સેન્ચુરી મારી હતી, ત્રણ શું કહેવાય ને, 3 મેચની સિરીઝમાં. તો કન્સિસ્ટન્સી તો બહુ સારી છે, દેખાય જ છે. પણ એવું લાગે છે કે નેક્સ્ટ આ બીજી 2 મેચ છે, બીજી 2 મેચ જો બાકી છે બરાબર વન ડેની, એમાં આવી જોઈએ સેન્ચુરી. પણ આમાં વધારે એટલે હતું કેમ કે મેચ હતી આપણે ગુજરાતમાં, વડોદરામાં મેચ હતી યાર. એ ગ્રાઉન્ડ પર એની સેન્ચુરી હોત તો બહુ મજા આવી જાય અત્યારે. કંઈ વાંધો નહીં, પણ નેક્સ્ટ ટાઈમ